નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. સંતાનોના લગ્ન થઈ ગયા બાદ તેમના વિવાહિત જીવનમાં ચઢાવ ઉતાર તો આવતા જ રહે છે. નાની મોટી તૂતું મેમે ચાલતી હોય છે. આવું દરેકના જીવનમાં બનતું હોય છે. પરંતુ ઘણીવાર પતિ કે પત્નીની જીદ તેમના લગ્ન જીવનને ભંગાણના આરે લઈ જાય છે. મોટાભાગે તેમાં માતા પિતા કે મિત્રોની અયોગ્ય સલાહ જ કારણભૂત હોય છે. પરંતુ આજની કહાની કંઈક અલગ છે. કેવી રીતે એક બાપે સમજદારીથી તલાકના આરે પહોંચી ગયેલા પોતાની દીકરીના લગ્ન જીવનને બચાવ્યું, તેની અદ્ભુત સમજ આપતી આજની કહાની આપણે સાંભળીશું. આજની કહાની દરેક વ્યક્તિએ સમજવા જેવી છે. મિત્રો, કહાની શરૂ કરતા પહેલા તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર કરજો. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો કહાની શરૂ કરીએ. તમારા બંનેના તલાકને મંજૂરી આપવામાં આવે છે. વકીલોની દલીલ અને કાગળ પરની કાર્યવાહી પૂરી કર્યા બાદ જજ સાહેબે જ્યારે પોતાનો ફેંસલો સંભળાવ્યો ત્યારે તેમના આટલું કહેતા જ કોર્ટમાં ઉભેલા જ્યોતિ અને રાજેશ વિવાહના બંધનથી મુક્ત થઈ ગયા. બંનેના હાથમાં તલાકના કાગળની એક કોપી હતી. બંને ચૂપ હતા. ત્યારે જ્યોતિના વકીલ ખૂબ જ ખુશ થઈને જ્યોતિના મમ્મી પપ્પાને અભિનંદન આપવા લાગ્યા. જ્યોતિની માએ પણ હાથ જોડીને વકીલ સાહેબને ખૂબ જ ખુશ થઈને ધન્યવાદ કહ્યા. રાજેશ ક્યારેય તલાક નહોતો ઈચ્છતો. આ ફેંસલો સાંભળ્યા બાદ તે નિરાશ થઈને પોતાની ખુરશી પર બેસી જ રહ્યો. જ્યારે બીજી બાજુ જ્યોતિ, જે 6 મહિનાથી આ દિવસની રાહ જોઈ રહી હતી, તેને ન જાણે કેમ આજે એવો અહેસાસ થયો કે તે આજે જીતીને પણ હારી ગઈ. જાણે તેને આસપાસ થઈ રહેલી વાતો સંભળાઈ નહોતી રહી. ત્યારે અચાનક તેના કાનમાં અવાજ સંભળાયો, આજથી તું આઝાદ છે. અવાજ સાંભળતા જ જ્યોતિએ જોયું તો રાજેશ તેની સામે ઊભો હતો. જ્યોતિએ જોયું કે રાજેશનો નિરાશ અને માયુસ ચહેરો આંસુઓથી ભીંજાઈ ગયો હતો. એના પહેલા કે જ્યોતિ કંઈક કહે, રાજેશ ત્યાંથી ચાલ્યો ગયો. રાજેશ, રાજેશ, જ્યોતિ જોર જોરથી તેને બૂમો પાડી રહી હતી. ત્યારે તેના કાનમાં તેની માનો અવાજ સંભળાયો, જ્યોતિ, દીકરી, શું થયું? જ્યોતિ, ઉઠ દીકરી, શું તું કોઈ સપનું જોઈ રહી હતી? જ્યોતિ ઊંઘમાંથી જાગી ત્યારે તેની માએ કહ્યું, પરમ દિવસે કોર્ટમાં ફેંસલો છે. હવે રાજેશ નામની જંજીરમાંથી તને હંમેશા માટે મુક્તિ મળી જશે. હવે મારી દીકરી ફરીથી પોતાની નવી જિંદગીની શરૂઆત કરશે. હવે તું જલ્દીથી નાહી ધોઈને તૈયાર થઈ જા. હું તારા માટે ભોજન પીરસું છું, સવિતાબેને કહ્યું. પરંતુ જ્યોતિને એ સમજમાં નહોતું આવી રહ્યું કે આખરે તેને પોતાની માની આ વાતો કેમ પસંદ નહોતી આવી રહી. આખરે તે પણ આઝાદી મેળવવા માંગતી હતી. માના ગયા બાદ જ્યોતિએ અંદરથી દરવાજો બંધ કરી દીધો અને જોર જોરથી રડવા લાગી. ઘણા સમય સુધી રડ્યા બાદ જ્યારે તેણે પોતાના આંસુ લૂછ્યા ત્યારે તેને યાદ આવવા લાગ્યું કે જ્યારે તે રડતી હતી ત્યારે રાજેશ તેના આંસુ લૂછીને તેને કહેતો હતો કે તું જાણે છે, તારી આંખોમાંથી એક પણ આંસુ નીકળે તો હું તેને સહન નથી કરી શકતો. તને આવી રીતે જોઈને મને દુઃખ થાય છે. પત્નીનો મૂડ ઠીક કરવા માટે રાજેશ ખૂબ જ પ્રેમથી તેના માથામાં હાથ ફેરવતો હતો. ત્યારે જ્યોતિ તેને ભેટી પડતી હતી. પરંતુ હવે તેની પાસે તેને ચૂપ કરાવવા માટે રાજેશ ક્યાં હતો? પથારીમાં સૂતા સૂતા જ્યોતિ યાદોમાં ખોવાઈ ગઈ હતી. જ્યોતિ અને તેની મોટી બહેન પલકને તેના મા બાપે બાળપણથી જ ખૂબ જ પ્રેમથી ઉછેર્યા હતા. ખાસ કરીને જ્યોતિ તો તેની માની લાડલી હતી. ના સાંભળવું તેને પસંદ નહોતું. હંમેશા રાકેશભાઈ તેમની પત્નીને કહેતા કે તે તો જ્યોતિને ખૂબ જ લાડ અને પ્રેમથી બગાડી નાખી છે. દીકરીઓના એટલા પણ નખરા ના ઉઠાવવા જોઈએ કે તે બગડી જાય. સાસરીમાં જો કોઈ તેની ઈચ્છા ના પૂરી કરી શક્યું તો? અરે, આપણી પલક માટે આપણે કેટલો સારો છોકરો શોધ્યો છે જે તેની દરેક ઈચ્છાઓ પૂરી કરે છે. જ્યોતિ માટે પણ આપણે તેવો છોકરો શોધીશું જે તેના બધા જ નખરા ઉઠાવી શકે. રાજેશ ખૂબ જ મોટો સરકારી ઓફિસર હતો. દેખાવમાં તે કોઈ ફિલ્મના હીરોથી ઓછો નહોતો અને અહંકારથી તો ખૂબ જ દૂર હતો. તે સાદું જીવન જીવવામાં વિશ્વાસ રાખતો હતો. જ્યારે તેની સાથે જ્યોતિના લગ્નની વાત આગળ વધી ત્યારે સવિતાબેન અને રાકેશભાઈને તે ખૂબ જ પસંદ આવ્યો. તેમને એવું લાગ્યું કે તેમની દીકરીના નખરા કેવળ તે જ ઉઠાવી શકે તેમ છે.
જ્યોતિએ તો તેને જોતા જ હા પાડી દીધી હતી. રાજેશના માતા પિતા જે ગામડામાં રહેતા હતા તે લગ્ન માટે થોડા દિવસ તેના ઘરે આવી ગયા. ખૂબ જ ધામધૂમથી તે બંનેના લગ્ન થયા. લગ્ન બાદ જ્યોતિએ જીદ પકડી લીધી કે તે હનીમૂન માટે ફક્ત પેરિસ જ જશે, જ્યારે રાજેશ ભારતમાં જ કોઈ સારી જગ્યાએ ફરવા માંગતો હતો. રાજેશે તેને સમજાવવાની કોશિશ કરી, પરંતુ જ્યોતિ માની નહીં અને પેરિસની ટિકિટ બુક કરાવવા માટે તેણે પોતાની માને ફોન કર્યો. આ વિશે જ્યારે રાજેશને ખબર પડી ત્યારે તેને ખૂબ જ દુઃખ થયું અને તે બોલ્યો, જ્યોતિ, તે વિદેશની ટિકિટ બુક કરાવવા માટે તારી માને કેમ કહ્યું? આ કામ તો હું પણ કરી શકતો હતો. ત્યારે જ્યોતિ બોલી, તમે મારી વાત માની નહીં એટલા માટે મેં માને કહ્યું. તે મારી વાત ક્યારેય ટાળતી નથી. પરંતુ જ્યોતિ, મેં ના પણ ક્યાં પાડી હતી? હજુ તો ફક્ત વાત જ શરૂ થઈ હતી. જો તું વિદેશ જવા માંગુ છું તો કંઈ વાંધો નહીં, પરંતુ હું તને મારા પૈસાથી લઈ જવા માંગુ છું. તું માને ટિકિટના પૈસા પાછા આપી દે. અરે, તો એમાં શું થયું? એમાં આટલું બધું પરેશાન થવાની શું વાત છે? મારા મમ્મી પપ્પા આપણાથી અલગ થોડા છે? આખરે રાજેશે જ્યોતિની વાત માનવી પડી અને તે બંને લગ્નના 5 દિવસ બાદ પેરિસ જવા રવાના થઈ ગયા. હોટલમાં પહોંચ્યા બાદ જ્યોતિ પોતાના આલિશાન રૂમને જોઈને ખુશીથી ઉછળી પડી. થોડી વાર આરામ કર્યા પછી ફરવા જવા માટે જ્યારે જ્યોતિ જીન્સ અને ટોપ પહેરીને બહાર આવી ત્યારે રાજેશ તેની સુંદરતાને જોતો જ રહી ગયો. અરે જલ્દી ચાલો, પોતાના પતિનો હાથ પકડીને જ્યોતિ મધુર અવાજમાં બોલી. રાજેશ, મને અહીં આ બધું જોઈને એવું લાગી રહ્યું છે કે જાણે કોઈ સપનું હોય. સારું થયું કે મારા મમ્મી પપ્પાએ આપણી અહીંની ટિકિટ બુક કરાવી દીધી, નહીં તો તમે મને ત્યાં આસપાસ કોઈ નાની મોટી જગ્યા પર જ લઈ જાત. તમારા ભરોસે જો હું બેસી રહેતી તો મને આ નજારો જોવા ના મળતો. જ્યોતિએ આ વાત મજાકમાં કહી દીધી તો રાજેશને ખૂબ જ ખોટું લાગી ગયું, પરંતુ જ્યોતિ તો પોતાની ધૂનમાં જ મસ્ત હતી. જો કે રાજેશ પણ એ વાત સમજતો હતો કે જ્યોતિ આ બધી વાતો તેને નાદાનીમાં કહી રહી છે, પરંતુ તે દિલની ખોટી નથી અને એમ પણ તેને જ્યોતિની આ નાદાની જ પસંદ હતી. તેને જ્યોતિને તેની આ ખામીઓ સાથે સ્વીકારી હતી. દિવસો આમ જ પસાર થવા લાગ્યા. તે બંને એકબીજાની સાથે ખૂબ જ ખુશ હતા. જ્યારે તે ભારત પાછા આવ્યા ત્યારે એરપોર્ટ પર પહોંચતા જ તેમને લેવા માટે સવિતાબેન ડ્રાઈવર સાથે ગાડી લઈને ત્યાં પહોંચી ગયા અને તે બોલ્યા, આજે તમે બંને અમારા ઘરે ચાલો, ભોજન તૈયાર જ છે. ત્યારે રાજેશ બોલ્યો, ના માં, ઘર પર માં અને બાપુજી રાહ જોઈ રહ્યા છે. માએ રસોઈ પણ બનાવીને તૈયાર રાખી છે. 2-3 દિવસ પછી તે ગામડે પાછા જતા રહેશે, ત્યારે અમે ત્યાં આવીશું. અરે પણ મેં આટલા પ્રેમથી ભોજન બનાવ્યું છે તેનું શું? સવિતાબેન બોલ્યા ત્યારે જ્યોતિ પણ તેમની સાથે જવા માટે જીદ કરવા લાગી. ઠીક છે જ્યોતિ, તારે જવું હોય તો તું જા, પરંતુ મારે તો ઘરે જવું જ પડશે. ઓફિસ માટે સવારે વહેલું જવાનું છે. આવું કહીને રાજેશ પોતાના ઘરે ચાલ્યો ગયો. જ્યારે જ્યોતિને તેના પિતાએ જોઈ ત્યારે તેને સમજાવતા તે બોલ્યા, દીકરી, પહેલા તારે તારા સાસરીમાં જવું જોઈતું હતું. તારા સાસુ અને સસરા તારી રાહ જોઈ રહ્યા હશે. અરે, તમે પણ આટલા દિવસો પછી દીકરી આવી છે તો તેનો હાલચાલ પૂછવાની જગ્યાએ તમે તેને પાછા જવાનું કહી રહ્યા છો. અને એમ પણ તેની સાસરી ક્યાં ભાગી જવાની છે? પહેલા આપણે તો મળી લઈએ આપણી દીકરીને. આવું કહ્યા બાદ સવિતાબેન તેમની દીકરીને પ્રેમથી વહાલ કરવા લાગ્યા. સાંજે તેના પિતાના સમજાવ્યા બાદ જ્યોતિ પોતાની સાસરીમાં પાછી જતી રહી. બીજા દિવસે સવારે રાજેશ જ્યોતિને ઊંઘમાંથી જગાડવા લાગ્યો. જ્યોતિ ઉઠ, 10 વાગી ગયા છે. મમ્મી પપ્પા શું વિચારશે? ત્યારે જ્યોતિ બોલી, અરે રાજેશ, હજુ મારે ઊંઘવું છે. મુસાફરીનો થાક હજુ ઉતર્યો નથી. ઓફિસ જવા માટે રાજેશ તૈયાર થઈને રૂમમાંથી બહાર આવ્યો. તેની માએ નાસ્તો તૈયાર કરી દીધો ત્યારે રાજેશ બોલ્યો, મુસાફરીમાંથી થાકીને આવી છે ને, એટલા માટે તે હજુ ઉઠી નથી. કંઈ વાંધો નહીં દીકરા, વહુને સુવા દે. દીકરા અને વહુના હનીમૂનથી પાછા આવ્યા બાદ રાજેશના માતા પિતા 1 અઠવાડિયા સુધી તેના ઘરે રહ્યા, પરંતુ જ્યોતિએ એક દિવસ પણ તેમને ભોજન બનાવીને જમાડ્યું નહીં. ક્યારેક શોપિંગ કરવા માટે જતી રહેતી તો ક્યારેક બહાર ફરવા માટે જતી રહેતી, તો ક્યારેક તે પોતાના મમ્મી પપ્પાને મળવા માટે જતી રહેતી. તેના સાસુ અને સસરા પણ જાણતા હતા કે તે દિલની ખોટી નથી. ઘણીવાર જ્યોતિ તેમની પાસે બેસીને તેમની સાથે ઘણી બધી વાતો કર્યા કરતી હતી. તેમની સાથે તેનો સારો એવો લગાવ થઈ ગયો હતો.
જ્યારે તેના સાસુ અને સસરા ગામડે પાછા જઈ રહ્યા હતા ત્યારે જ્યોતિ તેમને ભેટીને ખૂબ જ રડી હતી. સાસુ અને સસરાના ગયા બાદ જ્યોતિને ઘરે એકલાપણું લાગવા લાગ્યું હતું, પરંતુ રાજેશ પોતાના કામમાં ખૂબ જ વધારે વ્યસ્ત રહેતો હતો. એક દિવસ જ્યોતિએ રાજેશને કહ્યું, ઘણા દિવસ થઈ ગયા છે, આપણે ક્યાંય ફરવા માટે નથી ગયા. થિયેટરમાં નવી મૂવી આવી છે, આજે સાંજે તમે જલ્દી આવી જજો. પહેલા મૂવી જોવા જઈશું અને ત્યારબાદ ડિનર કરવા જઈશું. જ્યોતિને ના પાડવું રાજેશને ઠીક લાગ્યું નહીં, એટલા માટે તેણે હા પાડી દીધી. બહાર જવા માટે જ્યોતિ ખૂબ જ ઉત્સાહિત હતી. સાંજના સમયે તેણે ખૂબ જ સુંદર સલવાર સૂટ પહેર્યો અને ખૂબ જ સરસ મેકઅપ પણ કરી દીધો. પરંતુ ત્યારે રાજેશનો ફોન આવ્યો કે આજે જલ્દી આવવું થોડું મુશ્કેલ થશે, ખૂબ જ જરૂરી કામ છે. આટલું સાંભળતાની સાથે જ જ્યોતિ ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને તેનો પારો ઉપર ચડી ગયો. એ જ સમયે તે તેની મમ્મીના ઘરે ચાલી ગઈ અને તેની મમ્મીને આ બધી વાતો કહેતા કહેતા તે જોર જોરથી રડવા લાગી. તેના પિતાએ તેને ખૂબ જ પ્રેમથી સમજાવી કે રાજેશને કોઈ જરૂરી કામ હશે, એટલા માટે તારે નારાજ થવું જોઈએ નહીં. ત્યારે તેની મમ્મી બોલી, એવું પણ શું જરૂરી કામ હતું? શું મારી દીકરી તેના ઘરની નોકરાણી છે, જે આખો દિવસ તેના ઘરનું બધું કામ કર્યા કરે અને તેને એક ફિલ્મ જોવા માટે પણ નથી લઈ જઈ શકતો? ચાલ દીકરી, આજે આપણે બંને શોપિંગ કરવા માટે જઈએ અને ત્યારબાદ ડિનર પણ બહાર જ કરીને આવીશું. તેની મમ્મીએ કહ્યું ત્યારે જ્યોતિ ખુશીથી ઝૂમી ઉઠી. આઈ લવ યુ માં, તમે મારું કેટલું બધું ધ્યાન રાખો છો. આવું કહીને જ્યોતિ પોતાની માને ભેટી પડી. જ્યોતિ પોતાની મા સાથે શોપિંગ કરવા માટે ચાલી ગઈ. બીજી બાજુ રાજેશ એવું વિચારીને પોતાનું કામ જલ્દીથી પૂરું કરવા લાગ્યો કે મૂવી તો બીજા દિવસે જોઈ લઈશું, પરંતુ ડિનર તો હું મારી પત્નીને બહાર જ કરાવડાવીશ. જ્યોતિને સરપ્રાઈઝ આપવા માટે જેવો તે ઘરે પહોંચ્યો ત્યારે જ્યોતિને ઘરે ન જોઈને તે ખૂબ જ હેરાન રહી ગયો. તેણે તરત જ તેને ફોન કર્યો. ત્યારે જ્યોતિ બોલી, સોરી રાજેશ, હું તો મમ્મીની સાથે બહાર ડિનર કરવા માટે આવી ગઈ છું. આ સાંભળતાની સાથે જ રાજેશ ઉદાસ થઈ ગયો. એકવાર ફોન કરીને જણાવવું તો હતું ને. અરે રાજેશ, મને ધ્યાન જ ના રહ્યું, અને એમ પણ તમે મારો મૂડ ખરાબ કરવામાં કોઈ કમી નહોતી રાખી. એ તો મારી મમ્મી છે જે મારું આટલું બધું ધ્યાન રાખે છે. બપોરના દાળ ભાત પડ્યા છે, તે તમે ગરમ કરીને ખાઈ લેજો. હું થોડી વારમાં ઘરે પહોંચી જઈશ. જ્યોતિની આ વાતથી રાજેશને ખૂબ જ દુઃખ થયું. ભોજન કર્યા વગર જ તે પથારીમાં સૂઈ ગયો. થોડી વાર પછી જ્યોતિ પણ ઘરે પાછી આવી ગઈ. બીજા દિવસે જ્યારે રાજેશ ઓફિસ જઈ રહ્યો હતો ત્યારે જ્યોતિ બોલી, રાજેશ, મારી તબિયત કંઈક ઠીક નથી લાગી રહી. અને આટલું કહેતા જ તે વોશ બેસિન તરફ ભાગી અને તેને ઉલટી થવા લાગી. રાજેશ પરેશાન થઈ ગયો હતો. જ્યોતિ, તારું બહાર જમવાનું કંઈક વધારે જ થઈ રહ્યું છે. કદાચ તેના કારણે જ તને અપચો થઈ ગયો છે. હું ઓફિસ પછી જઈશ, પહેલા હું તને ડોક્ટર પાસે લઈ જાઉં છું. રાજેશે ઓફિસમાં ફોન કરીને કહી દીધું કે તે મોડો આવશે અને જ્યોતિને ડોક્ટર પાસે લઈ ગયો. ડોક્ટરે જ્યોતિનું ચેકઅપ કર્યું અને થોડી વાર પછી રાજેશને કેબિનમાં બોલાવ્યો. રાજેશ ગભરાયેલો હતો. બધું ઠીક તો છે ને ડોક્ટર? રાજેશે કહ્યું ત્યારે ડોક્ટર મુસ્કરાવીને બોલ્યા, ચિંતાની નહીં, ખુશીની વાત છે. તમારી પત્ની માં બનવાની છે. આટલું સાંભળતા જ રાજેશની ખુશીનું ઠેકાણું ન રહ્યું. પરંતુ જ્યોતિ થોડી પરેશાન હતી. તે બંને ગાડીમાં બેસીને ઘરે પહોંચ્યા ત્યારે જ્યોતિ બોલી, રાજેશ, હું હમણાં બાળક નહોતી ઈચ્છતી. રાજેશ તેની આ વાત સાંભળીને હેરાન રહી ગયો અને પછી તેને પ્રેમથી સમજાવતા બોલ્યો, જ્યોતિ, હજુ તો તું આ વાત કરી રહી છે, પરંતુ જ્યારે આપણું બાળક આ દુનિયામાં આવશે ત્યારે સૌથી વધારે તું જ તેને પ્રેમ આપીશ. તેના આવ્યા બાદ તું મને પણ ભૂલી જઈશ. રાજેશના સમજાવ્યા બાદ જ્યોતિના ચહેરા પર એક હલકી મુસ્કુરાહટ આવી ગઈ અને પોતાના પતિના ખભા પર પોતાનું માથું મૂકીને થોડી વાર સુધી ત્યાં બેસી રહી. જ્યારથી રાજેશને આ ખુશ ખબર મળી હતી ત્યારથી તેનો હંમેશા પ્રયત્ન રહેતો કે જ્યોતિ પર કોઈ પણ ચીજ વસ્તુઓનો તણાવ ના હોય. જ્યોતિને આરામ આપવા માટે ત્યાં રાજેશે ફૂલ ટાઈમ કામ કરવા વાળી બાઈ પણ ઘરે રાખી લીધી હતી. હજુ એક અઠવાડિયું પસાર થયું હતું કે જ્યોતિ પર તેની એક બહેનપણીનો ફોન આવ્યો. થોડી વાર સુધી આમ તેમ વાતો કર્યા પછી જ્યોતિએ તેને જણાવ્યું કે તે માં બનવાની છે. ત્યારે આ સાંભળીને તેની બહેનપણી હેરાનીથી બોલી, વોટ આર યુ સેઇંગ જ્યોતિ? તું આટલી મોટી મૂર્ખામી કેવી રીતે કરી શકું? હમણાં જ તો તારા લગ્ન થયા છે. લાઈફને એન્જોય કરવાનો સમય છે
અને તું આ બધી મુશ્કેલીમાં કેવી રીતે ફસાઈ ગઈ? એકવાર તારું બાળક આ દુનિયામાં આવી ગયું તો પછી તારી આઝાદી ગઈ સમજજે. બહેનપણીની વાત સાંભળીને જ્યોતિ બોલી, અરે યાર, શું જણાવું, હું પણ આ બધામાં ફસાવા નહોતી ઈચ્છતી, પરંતુ હવે શું કરું, મને કાંઈ સમજમાં નથી આવી રહ્યું. રાજેશ તો આ વાત સાંભળીને એટલો બધો ખુશ છે કે હું તને શું જણાવું. અરે યાર, આ પુરુષોનું તો શું છે, ફરક તો એક સ્ત્રીની જિંદગીમાં પડે છે. આખા શરીરનું બેલેન્સ બગડી જાય છે, જિંદગી ઉથલ પુથલ થઈ જાય છે. મારું માન, હજુ મોડું નથી થયું, હજુ પણ તું આ પરેશાનીથી છુટકારો મેળવી શકું તેમ છું. ફોન મૂક્યા બાદ જ્યોતિ વિચારમાં પડી ગઈ. ક્યારેક તેને રાજેશની ખુશીનો વિચાર આવતો તો ક્યારેક તે પોતાની આઝાદ જિંદગીના વિશે વિચારમાં પડી જતી. ઘણીવાર સુધી વિચાર્યા બાદ આખરે તે એક નિર્ણય પર પહોંચી ગઈ અને તેની માને ફોન લગાવ્યો અને બધી વાત જણાવતા તેણે એક વાત સ્પષ્ટ કરી દીધી કે તે આ બાળક નથી ઈચ્છતી. ત્યારે તેની માએ પણ તેનો સાથ આપતા કહ્યું, તું તે જ કર જેમાં તારી ખુશી હોય, હું તારા દરેક નિર્ણયમાં તારી સાથે જ છું. સાંજે જ્યારે રાજેશ ઘરે આવ્યો ત્યારે જ્યોતિએ કહ્યું, રાજેશ, મેં નિર્ણય કરી લીધો છે. જ્યોતિની વાત સાંભળીને રાજેશ તેને હેરાનીથી જોવા લાગ્યો. કઈ વાતનો નિર્ણય જ્યોતિ? એ જ કે મારે હમણાં બાળક નથી જોઈતું. રાજેશ આ વાત સાંભળીને ખૂબ જ હેરાન થઈ ગયો. તું આવું વિચારી પણ કેવી રીતે શકે? અરે, એક માં તો મમતાની મૂર્તિ હોય છે અને તું એટલી બધી કઠોર થઈ ગઈ કે પોતાના આવનારા નાના બાળકનો જીવ લેવા માટે તૈયાર થઈ ગઈ છું. પછી રાજેશે પોતાના ગુસ્સા પર કાબુ કર્યો અને ખૂબ જ પ્રેમથી તેને સમજાવતા બોલ્યો, જો જ્યોતિ, આ બાળકની બધી જ જવાબદારી ફક્ત તારી નહીં હોય. જ્યારે તે રાત્રે જાગશે ત્યારે હું ઉઠીને તેનો ખ્યાલ રાખીશ. કપડાં ગંદા કરશે તો હું તેનું ડાયપર પણ બદલી દઈશ. તેને ભૂખ લાગશે તો દૂધની બોટલ પણ હું તૈયાર કરી દઈશ. કમોન રાજેશ, મને ઇમોશનલી બ્લેકમેલ કરવાની કોઈ જરૂરત નથી. મારી ડોક્ટર સાથે વાત થઈ ગઈ છે. કાલે આપણે આ બાળકથી છુટકારો મેળવવા માટે ડોક્ટર પાસે જઈશું. ત્યારે રાજેશ જોરથી ચિલ્લાવીને બોલ્યો, તું વિચારી પણ કેવી રીતે શકું છું કે આ કામમાં હું તારો સાથ આપીશ? ત્યારે જ્યોતિ બોલી, રાજેશ, મારે તમને જણાવવું હતું તે જણાવી દીધું. હવે તમે મારી સાથે આવો કે ના આવો એ તમારી ઈચ્છા છે. કાયદેસર રીતે મને આ નિર્ણય લેવાનો પૂરો અધિકાર છે કે હું મારા બાળકને રાખું કે નહીં. ત્યારબાદ રાજેશ ગુસ્સામાં ધ્રુજતા બોલ્યો, જ્યોતિ, આ બાળક પર જેટલો તારો હક છે તેટલો હક મારો પણ છે. તો આ બાળકની જિંદગીનો નિર્ણય તું એકલી કેવી રીતે લઈ શકું? રાજેશ, હવે હું કોઈ પણ દલીલ નથી કરવા માંગતી. મારે જે નક્કી કરવું હતું તે મેં કરી લીધું છે. આટલું કહીને જ્યોતિ પથારીમાં જઈને સૂઈ ગઈ. પરંતુ રાજેશની આંખોમાંથી જાણે ઊંઘ ગાયબ થઈ ગઈ હતી. ખૂબ જ મુશ્કેલીથી તેણે તે રાત પસાર કરી અને બીજા દિવસે સવારે જ્યોતિના ઘરે ફોન કરી દીધો. તે સમયે જ્યોતિના પિતાજી ઘરે હતા. તેમણે ફોન ઉઠાવ્યો ત્યારે રાજેશે તેમને જ્યોતિના માં બનવાની વાત જણાવી. ત્યારે તે બોલ્યા, અરે, આ તો ખૂબ જ ખુશીની વાત કહેવાય, પરંતુ પિતાજી, આ વાત તમારી દીકરી સમજવા માટે તૈયાર નથી. તે આ બાળકને દુનિયામાં લાવવા નથી માંગતી. જ્યોતિના પિતાજીએ તેને ફોન પર ખૂબ જ સમજાવી, પરંતુ તે પોતાનો નિર્ણય બદલવા માટે તૈયાર નહોતી. થોડી વારમાં તૈયાર થઈને પોતાનું પર્સ ઉઠાવીને જ્યોતિ બોલી, રાજેશ, તમે મારી સાથે આવી રહ્યા છો કે નહીં? પરંતુ રાજેશ કંઈ પણ બોલ્યો નહીં. તો ઠીક છે, હું હોસ્પિટલ જઈ રહી છું. હું તમારી રાહ જોઈશ. જો તમે નહીં આવ્યા તો હું સમજી લઈશ કે તમે મારી સાથે કોઈ પણ સંબંધ રાખવા માંગતા નથી. ત્યારબાદ હું અહીં ક્યારેય નહીં આવું. જ્યોતિ હોસ્પિટલ પહોંચી ત્યારે તેની મમ્મી ત્યાં તેની રાહ જોઈ રહી હતી. બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી. થોડી વાર પછી તેનું એબોર્શન થઈ ગયું. આ વાતની જાણ થયા બાદ થોડી જ વારમાં તેના પિતાજી પણ ત્યાં પહોંચી ગયા. ઓપરેશન થિયેટરમાંથી બહાર આવ્યા બાદ જ્યોતિ આમ તેમ જોવા લાગી, પરંતુ રાજેશ ક્યાંય નહોતો. તેણે રાજેશને ફોન લગાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેણે ફોન ઉઠાવ્યો નહીં. એટલી પણ શું નારાજગી છે જે મારી સાથે ફોન પર વાત પણ નથી કરી રહ્યા? જ્યોતિએ કહ્યું. ત્યારે તેના પિતાજી બોલ્યા કે દીકરી, જે હરકત તે કરી છે ને, જો કોઈ બીજું હોત તો વાત કરવાનું તો દૂર પણ તારી સાથે સંબંધ જ તોડી નાખત. સાચું કહું તો આજે મને મારા ઉછેર પર શરમ આવી રહી છે. આવું કહીને તે રૂમમાંથી બહાર ચાલ્યા ગયા. ત્યારબાદ જ્યોતિએ રાજેશને ફરીથી ફોન લગાવ્યો. ઘણીવાર ફોન કર્યા બાદ તેણે ફોન ઉઠાવ્યો અને તે બોલ્યો, હવે શું જણાવવા માટે ફોન કર્યો છે? તે તો આપણા પ્રેમની નિશાનીને આ દુનિયામાં આવતા પહેલા જ ખતમ કરી દીધી.
એક રીતે તો સારું જ થયું, કેમ કે તું માં બનવાને લાયક જ નથી. માની મમતા શું હોય છે એ તું શું જાણું? આ સાંભળીને જ્યોતિ બોલી, રાજેશ, તમે મને લેવા ક્યારે આવશો? આપણે બેસીને આપણા મતભેદોને ઉકેલી લઈશું. ના જ્યોતિ, હવે આપણી વચ્ચે વાત કરવા માટે કંઈ પણ રહ્યું નથી. તારે જ્યારે આવવું હોય ત્યારે તું આવી જજે, પરંતુ હું તને લેવા માટે નહીં આવું. આટલું કહીને રાજેશે ફોન મૂકી દીધો. ત્યારે જ્યોતિની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી અને તે વિચારવા લાગી કે આખરે તેની દરેક ઈચ્છાઓ પૂરી કરવા વાળો તેનો પતિ આજે આટલો કઠોર કેવી રીતે બની ગયો. ત્યારે તેની માં રૂમની અંદર આવી અને તેને આવી રીતે રડતા જોઈને તે બોલી, શું થયું મારી દીકરી? આવી રીતે કેમ રડી રહી છે? મમ્મી, રાજેશ મારાથી ખૂબ જ ગુસ્સે છે અને તે કહે છે કે હવે તે મને લેવા માટે નહીં આવે. શું મેં એટલો મોટો ગુનો કરી દીધો છે? આટલું બોલતા બોલતા તે પોતાની માને ભેટીને ખૂબ જ રડવા લાગી. ત્યારે તેની માં તેના આંસુ લૂછતા બોલી, કોણે કહ્યું કે તું દોષી છે? તે કોઈ પણ ખોટું કામ નથી કર્યું. હું હંમેશા તારી સાથે છું. પોતાની માની આ વાત સાંભળીને જ્યોતિને પૂરો વિશ્વાસ આવી ગયો કે તેણે એકદમ સાચો નિર્ણય લીધો છે. રાજેશ એમ જ રાઈનો પહાડ બનાવી રહ્યો છે. જ્યોતિ પોતાની માની સાથે તેના પિયરમાં આવી ગઈ. પિયરમાં રહેતા રહેતા તે હરેક પળ પોતાના પતિના આવવાની રાહ જોયા કરતી હતી, પરંતુ ના તો રાજેશ તેને લેવા માટે આવ્યો કે ના તેનો ફોન કે મેસેજ આવ્યો. દિવસો પસાર થવાની સાથે સાથે જ્યોતિની બેચેની પણ વધી રહી હતી. પોતાના ફોનમાં રાજેશની સાથે પોતાનો ફોટો જોઈને તે રડી રહી હતી. ત્યારે તેના પિતાજી તેની પાસે આવ્યા અને બોલ્યા, દીકરી, હું જાણું છું કે તું રાજેશને ખૂબ જ પ્રેમ કરે છે અને તેના વિના એક ક્ષણ પણ પસાર કરવી તારા માટે મુશ્કેલ બની રહી છે. તો પછી તેને ફોન કેમ નથી કરતી? જો તું એક ડગલું આગળ વધીશ તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તે તને લેવા માટે જરૂર આવશે. કેમ પપ્પા, હું ફોન શા માટે કરું? આખરે મેં એવો કયો ગુનો કરી લીધો છે? ગુસ્સામાં આવીને જ્યોતિ બોલી. ત્યારે તેના પિતાજી કહેવા લાગ્યા, જો તું તારી જીદ છોડવા નથી માંગતી તો પછી આખો દિવસ પોતાની જાતને રૂમમાં બંધ કરીને કેમ રડ્યા કરું છું? આટલું સાંભળ્યા બાદ જ્યોતિ બોલી, અરે કેવા પિતાજી છો તમે? મારી પરેશાની પણ તમને નજર નથી આવી રહી? હંમેશા તમે મને જ દોષી ઠેરવો છો. સાચું કહ્યું તે દીકરી, કેવો બાપ છું હું, જે પોતાની દીકરીને આટલું પણ ન સમજી શક્યો કે તે સારી છે કે ખોટી. અને એમ પણ તો શું જાણું કે મા બાપ માટે પોતાના સંતાનો શું મહત્વ ધરાવે છે. તે તો પોતાની સંતાનને જ. આટલું કહેતા તેના પિતાજી ચૂપ થઈ ગયા અને રૂમમાંથી બહાર નીકળી ગયા. પોતાના પિતાજીની આ વાત સાંભળીને જ્યોતિને એવું લાગ્યું જાણે તેના મોં પર કોઈએ જોરદાર તમાચો જડી દીધો હોય. રાકેશભાઈ જાણતા હતા કે તેમના જમાઈ ખૂબ જ સમજદાર છે, એટલા માટે તેમણે પોતાની દીકરીના સંબંધને બચાવવા માટે રાજેશને ફોન લગાવ્યો. દીકરા, હું જાણું છું કે તને કંઈ કહેવાનો મારો કોઈ અધિકાર નથી. મારી દીકરીની કરતૂતોએ આ હક મારાથી છીનવી લીધો છે, પરંતુ તે છતાં પણ તેની હરકતો માટે હું તારી પાસે માફી માંગુ છું. હું જાણું છું કે જ્યોતિ જિદ્દી છે, પરંતુ એ પણ સાચું છે કે તે તને ખૂબ જ પ્રેમ કરે છે. હું હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા આ સંબંધને તું ફરીથી એક તક આપ. પિતાજી, તમે આ કેવી વાત કરી રહ્યા છો? મેં તો રાધિકાને કહ્યું હતું કે આ ઘર તારું જ છે. તેની જ્યારે ઈચ્છા થાય ત્યારે તે આવી શકે છે. અને એમ પણ જો તમે કહો છો તો હું એકવાર ફરીથી તેની સાથે વાત કરીશ, અને મારા વાત કરવાથી અમારો સંબંધ જો સુધરતો હોય તો આવું કરવામાં મને કોઈ વાંધો નથી. થોડીવાર પછી રાજેશે જ્યોતિને ફોન લગાવ્યો. ત્યારે રાજેશનો કોલ જોઈને જ્યોતિના ચહેરા પર મુસ્કુરાહટ આવી ગઈ. તેણે તરત જ ફોન ઉઠાવ્યો. ત્યારે બીજી બાજુથી અવાજ આવ્યો, હેલો જ્યોતિ, તું કેમ છે? થોડો ગુસ્સો દેખાડતા જ્યોતિ બોલી, આટલા દિવસ બાદ તમને મારી યાદ આવી છે? તમે તો એ પણ જાણવું જરૂરી ના સમજ્યું કે મારી તબિયત ઠીક છે કે નહીં. ભલે, જણાવો કેમ ફોન કર્યો? ત્યારે રાજેશ બોલ્યો, જ્યોતિ, જે થઈ ગયું તે થઈ ગયું. હવે પોતાનો ગુસ્સો ભૂલીને પોતાના ઘરે પાછી આવી જા. જો તું કહું તો સાંજે હું તને લેવા માટે આવી જઈશ. ત્યારે જ્યોતિ બોલી, મને આવવામાં કોઈ પરેશાની નથી, પરંતુ હું એ નથી ઈચ્છતી કે ફરી ક્યારેય પણ આપણી વચ્ચે કોઈ મતભેદ થાય. શું મતલબ? હું કાંઈ સમજ્યો નહીં. રાજેશે પૂછ્યું. ત્યારે જ્યોતિ બોલી, રાજેશ, મારી એક શરત છે કે જ્યાં સુધી મારી ઈચ્છા ન થાય ત્યાં સુધી આપણે ફેમિલી પ્લાનિંગ વિશે કંઈ પણ નહીં વિચારીએ.
અને આ નિર્ણય કરવાનો અધિકાર ફક્ત મારો જ હશે. ત્યારે હેરાની સાથે રાજેશ બોલ્યો, જ્યોતિ, પતિ પત્નીના સંબંધોમાં વળી શરતો ક્યાંથી આવી ગઈ? પહેલા પણ તું પોતાની મનમાની કરીને ખૂબ જ મોટી ભૂલ કરી ચૂકી છું. જો તમે તમારી જીદ પર અડેલા છો તો હું તમારી સાથે નહીં આવું. જ્યોતિ બોલી ત્યારે રાજેશ ગુસ્સામાં આવી ગયો અને તે બોલ્યો, તારા પિતાજીના કહેવા પર મેં ફરીથી આપણા સંબંધો સુધરે તેના માટેનો પ્રયત્ન કર્યો, પરંતુ હું એ નહોતો જાણતો કે તું આટલી બધી ના સમજ છું. એવું તો તમને મારી યાદ નહોતી આવી? તમે પિતાજીના કહેવા પર મારી સાથે વાત કરી રહ્યા હતા અને હું એવું સમજી રહી હતી કે તમે હજુ પણ મને પ્રેમ કરો છો. હવે તો હું ક્યારેય તમારી સાથે નહીં આવું. આટલું કહીને જ્યોતિએ ફોન પટકી દીધો અને જોરથી ચિલ્લાવીને બોલી, પિતાજી, પિતાજી, ક્યાં છો તમે? ત્યારે તેની માં દોડીને આવી અને બોલી, શું થયું દીકરી? તું કેમ ચિલ્લાવી રહી છું? મમ્મી, આખરે પિતાજી શું ઈચ્છે છે? જો હું તેમને બોજ લાગી રહી છું તો હું આ ઘર પણ છોડીને જતી રહીશ. ત્યારે રાકેશભાઈ પણ ત્યાં આવી ગયા. ત્યારે જ્યોતિ ગુસ્સામાં આવીને બોલી, આખરે મને પૂછ્યા વિના તમે રાજેશને ફોન કેમ કર્યો? કેમ તમે તેની સામે આજીજી કરી? તેને તો એવું જ લાગશે ને કે હું તેની વગર રહી શકતી નથી. મારી જિંદગીનો આ નિર્ણય તમે મને પૂછ્યા વગર કેવી રીતે લીધો? હા દીકરી, ભૂલ મારી હતી. મને લાગ્યું કે તને સમજાવવા પર તું સમજી જઈશ, પરંતુ તને તારી જીદની આગળ કાંઈ પણ નજર નથી આવી રહ્યું. જો તને એટલું જ ઘમંડ છે તો તું તારી જિંદગી તારા હિસાબથી જીવી લે. હવે હું તને કાંઈ પણ નહીં કહું. આટલું કહીને રાકેશભાઈ પોતાની રૂમમાં ચાલ્યા ગયા. ત્યારે જ્યોતિ ગુસ્સાથી ચિલ્લાવીને બોલી, હા હા, હું પણ રાજેશને બતાવી દઈશ કે તેના વગર હું ખૂબ જ આરામથી જીવી શકું છું. ન જાણે તે પોતાની જાતને શું સમજે છે. માં, તમે વકીલ સાથે વાત કરો અને તલાકના પેપર રેડી કરાવો. હવે હું તેની સાથે નહીં રહી શકું. તલાકની વાત સાંભળીને તેની માએ તેને આરામથી બેસાડી અને બોલી, દીકરી, આટલો ગુસ્સો ઠીક નથી. થોડા ઠંડા દિમાગથી કામ લે. ક્યાંક એવું ના થાય કે આ નિર્ણય લીધા બાદ તારે પછતાવવું પડે. ના માં, આ મારો છેલ્લો નિર્ણય છે. પરંતુ દીકરી, તારી ફોન પર શું વાત થઈ એ તો જણાવ. સવિતાબેને પૂછ્યું તો જ્યોતિએ રાજેશ સાથે થયેલી બધી જ વાત જણાવી દીધી. ત્યારે સવિતાબેન બોલ્યા, ઠીક છે દીકરી, જો રાજેશ જ કાંઈ સમાધાન કરવા તૈયાર નથી તો આપણે વકીલ સાથે વાત કરી લઈશું. મારી દીકરી જે ઈચ્છશે તે જ થશે. થોડા દિવસોમાં જ રાજેશ પાસે તલાકના કાગળ પહોંચી ગયા. જેવા જ તેણે તે કાગળ વાંચ્યા ત્યારે તેની હેરાનીનું ઠેકાણું ન રહ્યું. તેને એવું લાગ્યું કે જાણે આખી ધરતી ધ્રુજી રહી હતી. બધી જ જૂની વાતો તેના દિમાગમાં આવી રહી હતી અને હવે તેને ચક્કર પણ આવવા લાગ્યા હતા. પોતાનું માથું પકડીને તે ધડાક દઈને જમીન પર બેસી ગયો કે ના, મારી જ્યોતિ આવું ન કરી શકે. આવું વિચારીને રાજેશે જ્યોતિને ફોન લગાવ્યો, પરંતુ બીજી બાજુથી જ્યોતિની માએ ફોન ઉઠાવ્યો. હું જ્યોતિ સાથે વાત કરવા માંગુ છું, રાજેશે કહ્યું. ત્યારે સવિતાબેન બોલ્યા, હવે વાત કરવાનું રહ્યું છે જ શું? જ્યોતિ તમારી સાથે વાત કરવા નથી માંગતી. ના માં, હું જાણવા માંગુ છું કે આખરે શું આ તેનો છેલ્લો નિર્ણય છે? હા, મારી દીકરી હવે તમારી સાથે દુખી થઈને જીવવા માંગતી નથી. હવે તે આ ઈચ્છા વગરના બંધનથી આઝાદ થવા માંગે છે. આટલું કહીને તેમણે ફોન મૂકી દીધો. દિવસો આમ જ પસાર થતા ગયા. એક દિવસે પોતાની રૂમમાં ઉદાસ બેઠેલી જ્યોતિનું મન થયું તો તેણે પોતાની મોટી બહેન પલકને ફોન કર્યો. વાતો કરતા કરતા પલક બોલી, તને શું જણાવ જ્યોતિ, ભૂખ અને તરસથી મારો તો જીવ જ નીકળી રહ્યો છે. ત્યારે જ્યોતિ હેરાન થઈને બોલી, અરે તો ખાવાનું કેમ નથી ખાધું? અરે જ્યોતિ, શું તું નથી જાણતી? આજે કડવા ચોથ છે અને મેં તારા જીજાજી માટે વ્રત રાખ્યું છે. અરે તારા જીજાજીએ મને મારી પસંદની એક ખૂબ જ સુંદર સાડી ખરીદીને આપી છે. સવારે જ્યારે હું તે નવી સાડીમાં તૈયાર થઈ તો તારા જીજાજી મને જોતા જ રહી ગયા. ખબર છે, રાત્રે અમે કોઈ સારા રેસ્ટોરન્ટમાં ડિનર કરવા જવાના છીએ. કડવા ચોથનું નામ સાંભળતા જ જ્યોતિના હાથમાંથી મોબાઈલ છૂટી ગયો. ભૂખી અને તરસી હોવા છતાં પણ તેની બહેન કેટલી ખુશ લાગી રહી હતી. કેટલી ભાગ્યશાળી છે પલક. જ્યોતિના મુખથી આ શબ્દો અચાનક નીકળ્યા પછી તેને યાદ આવ્યું કે ભાગ્યશાળી તો હું પણ હતી. ગયા વર્ષે કડવા ચોથ પર હું કેટલી આનંદમાં હતી. મારા ના પાડવા છતાં પણ રાજેશે મારા માટે વ્રત રાખ્યું હતું. સવારમાં ઉઠીને તેમણે મારી પસંદના વ્યંજન બનાવીને તૈયાર કરી દીધા હતા. અમે બંને સાથે બેસીને સરગી ખાધી હતી.
આખો દિવસ તે મારી સાથે ભૂખ્યા અને તરસ્યા રહ્યા હતા અને રાત્રે 5 સ્ટાર હોટલમાં ડિનર કરવા માટે લઈ ગયા હતા. આ વિચાર કરતા કરતા જ્યોતિના ચહેરા પર એક મુસ્કુરાહટ આવી ગઈ, પરંતુ બીજી જ ક્ષણે તેની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. હૃદયના કોઈ ખૂણામાં તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. તેનું મન તો કરી રહ્યું હતું કે તે અત્યારે રાજેશને ફોન કરીને માફી માંગી લે. ત્યારે બહારથી તેની માનો અવાજ આવ્યો, જ્યોતિ, જો તો કોઈ લેટર આવ્યો છે. જ્યોતિએ ખોલીને જોયું તો તેમાં રાજેશે સાઇન કરેલા તલાકના કાગળ હતા. તેના મનમાં લાગણીઓનું તોફાન આવી ગયું. રાજેશે સાઇન કરી દીધી? એનો મતલબ એ કે તે પણ હવે આ સંબંધથી છુટકારો મેળવવા માંગે છે. હું જ પાગલ હતી કે તેની સાથે વાત કરવાનો વિચાર કરી રહી હતી. ઠીક છે, જો તેને મારી ચિંતા નથી તો પછી હું કેમ તેને ફોન કરું? ગુસ્સામાં આવીને તેણે પોતાનો મોબાઈલ પથારીમાં પટકી દીધો અને દિવસો આમને આમ પસાર થવા લાગ્યા. એક દિવસે જ્યોતિ બજારમાં ગઈ તો તેને તેની બહેનપણી મળી. તેની બહેનપણી પહેલા કરતાં થોડી બદલાયેલી દેખાઈ રહી હતી. તેનું વજન પણ થોડું વધી ગયું હતું. પૂછવા પર તેની બહેનપણીએ જણાવ્યું કે તે માં બનવાની છે. આ સાંભળીને જ્યોતિના હોશ ઉડી ગયા, કેમ કે આ જ બહેનપણીએ તેને બાળકના ચક્કરમાં ન પડવાની સલાહ આપી હતી. પછી પોતાની જાતને સંભાળતા જ્યોતિ બોલી, શું? પરંતુ તું તો મને સલાહ આપતી હતી કે અત્યારે આ ઝંઝટમાં પડવાની કોઈ જરૂર નથી, અને હવે તું જ? હા જ્યોતિ, એવું છે કે અત્યારે નહીં તો 1 વર્ષ પછી પણ અમારે અમારા પરિવારને આગળ વધારવા માટે વિચારવાનું તો હતું જ, તો અત્યારે કેમ નહીં? આટલું સાંભળતા જ જાણે જ્યોતિનું દિમાગ શૂન્ય થઈ ગયું અને ત્યારબાદ તે કંઈ પણ બોલી ન શકી અને સીધી જ તે ઘરે પાછી આવી ગઈ. દિમાગમાં વિચારોનું તોફાન જોર લગાવી રહ્યું હતું. આજે પહેલીવાર તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. થોડીવાર પછી તેની માં તેની પાસે આવી અને બોલી, દીકરી, એક ખૂબ જ મોટી ખુશખબર છે. વકીલ સાહેબનો ફોન આવ્યો હતો. 2 દિવસ પછી કોર્ટની હિયરિંગમાં તારા તલાકને મંજૂરી આપી દેવામાં આવશે, અને હવે જ્યારે તું તે જેલમાંથી આઝાદ થઈ જઈશ તો મેં તારા માટે એક છોકરો શોધી રાખ્યો છે. તે ખૂબ જ ઊંચા ખાનદાનનો છે, તને ખૂબ જ ખુશ રાખશે. સવિતાબેને કહ્યું ત્યારે જ્યોતિ જોરથી ચિલ્લાવીને બોલી, મમ્મી, મારે હવે ફરીથી લગ્ન નથી કરવા. ભગવાન માટે મને એકલી છોડી દો. બપોરની રાત થઈ ગઈ, પરંતુ જ્યોતિ ફક્ત મોબાઈલમાં રાજેશની તસવીર જ જોઈ રહી હતી. ત્યારે તેના પિતા રાકેશભાઈ તેની રૂમમાં આવ્યા અને તેના માથા પર હાથ ફેરવવા લાગ્યા. જ્યોતિએ તેના પિતાજીના આ સ્પર્શને મહેસૂસ કર્યો અને તે તરત જ તેમને ભેટી પડી અને જોર જોરથી રડવા લાગી. ત્યારે રાકેશભાઈ બોલ્યા, દીકરી, આજે તું આટલી દુઃખી કેમ છે? તારે તો ખુશ થવું જોઈતું હતું. તું જે ઈચ્છતી હતી આખરે તે જ થઈ રહ્યું છે. ત્યારે જ્યોતિ બોલી, પિતાજી, મને માફ કરી દો. તમે સાચું જ કહેતા હતા કે મારી જીદ અને અહંકારે મને એકદમ એકલી કરી દીધી છે. મેં તે માણસને કેટલું બધું દુઃખ આપ્યું, જેણે દરેક પરિસ્થિતિમાં મારો સાથ આપ્યો હતો. આજે તો મને પોતાની જાત પર જ શરમ આવી રહી છે. કદાચ તું આ વાત પહેલા સમજી જતી. દીકરી, તને આમ જોઈને મારા હૃદયમાં શું વીતી રહ્યું છે એ ફક્ત હું જ જાણું છું. દીકરી, વિવાહ તો એક જોડાણ છે જે 2 લોકોને એક દોરીથી બાંધે છે. રાજેશે તો તે દોરીને મજબૂતીથી પકડી રાખી હતી, પરંતુ દુઃખની વાત તો એ છે કે તું તેને સંભાળી ન શકી. હવે તું પૂરો પ્રયત્ન કર આ સંબંધને સંભાળવા માટેનો, અને આ વખતે તું રાજેશ સાથે પોતાના સંબંધની એવી ગાંઠ બાંધજે કે ખોલવા છતાં પણ તે ન ખુલે. પિતાજીની આ વાત જ્યોતિને સમજમાં આવી ગઈ અને તરત જ તેણે રાજેશને ફોન કર્યો, પરંતુ રિંગ વાગી રહી હતી. કોઈએ ફોન ઉઠાવ્યો નહીં. 2-3 વાર પ્રયત્ન કરવા છતાં પણ કોઈ જવાબ નહોતો મળી રહ્યો. ત્યારે જ્યોતિએ નક્કી કરી લીધું કે બીજા દિવસે તે રાજેશને મળવા માટે જશે. બીજા દિવસે સવારે તે તૈયાર થઈને રાજેશની ઓફિસે પહોંચી ગઈ, પરંતુ ત્યાં જઈને તેને ખબર પડી કે રાજેશ કોઈ જરૂરી મીટિંગમાં છે. જ્યોતિ ત્યાં જ બેસીને તેની રાહ જોવા લાગી. સેક્રેટરીએ રાજેશને જણાવી દીધું હતું કે જ્યોતિ મેડમ તમને મળવા માટે આવ્યા છે, પરંતુ રાજેશ તેને મળવા માટે આવ્યો નહીં. જોત જોતામાં 3 કલાક પસાર થઈ ગયા. મીટિંગ પૂરી થયા બાદ જ્યોતિ અંદર ગઈ. તેની આંખોની લાલાશ જોઈને રાજેશ સમજી ગયો હતો કે તે ખૂબ જ સમય સુધી રડી હશે. ધ્રુજતા અવાજમાં જ્યોતિ બોલી, રાજેશ,
શું આપણે આપણા સંબંધને ફરી એકવાર તક ના આપી શકીએ? આવું કહેતા તે ફરીથી રડી પડી. ત્યારે રાજેશ બોલ્યો, જ્યોતિ, લગ્ન તારા માટે ઢીંગલા ઢીંગલીનો ખેલ હશે, પરંતુ મારા માટે નહીં. તારા ગયા બાદ હું અંદરથી ખૂબ જ તૂટી ગયો હતો, પરંતુ હવે ખૂબ જ મુશ્કેલીથી મેં પોતાની જાતને સંભાળી છે. માફ કરજે જ્યોતિ, હવે આપણું એક થવું સંભવ નથી. જ્યોતિ ખૂબ જ રડી, આજીજી કરી, પરંતુ રાજેશ માન્યો નહીં. જે રાજેશ પોતાની પત્નીની આંખોમાં એક આંસુ પણ સહન નહોતો કરી શકતો, તેના પર આજે જ્યોતિના જોરથી રડવાની કોઈ પણ અસર નહોતી થઈ રહી. હું જાઉં છું, મારી બીજી મીટિંગ છે. આવું કહીને રાજેશ જલ્દીથી ચાલ્યો ગયો. જ્યોતિ તેના આ વર્તનથી દંગ રહી ગઈ. પોતાની ગાડીમાં બેસીને રાજેશ ખૂબ જ રડ્યો. તેની આંખોની સામે તેને પોતાની પત્ની જ્યોતિનો મુરઝાયેલો ચહેરો વારંવાર દેખાઈ રહ્યો હતો. આખરે તે કેવી રીતે આટલો પથ્થરદિલ થઈ ગયો? પોતાની જાતને શાંત કરીને તેણે તેના સસરા રાકેશભાઈને ફોન કર્યો અને બોલ્યો, કેમ પિતાજી, તમે મને આવું કરવા માટે કેમ કહ્યું? મારી જ્યોતિનું મેં આટલું બધું દિલ દુભાવ્યું. જ્યારે તેની આંખોમાં મને તેનો પશ્ચાતાપ સાફ નજર આવી રહ્યો હતો. ત્યારે રાકેશભાઈ બોલ્યા, દીકરા, હું જાણું છું કે તેને પોતાના કરેલા કર્મોનું પશ્ચાતાપ છે, પરંતુ હું એ ઈચ્છું છું કે તેને પોતાના સંબંધોની કદર થાય. જો હું તેનો પિતાજી છું તો તું પણ મારો દીકરો છે, અને હું તને ફરીથી આવી રીતે તૂટતા નથી જોવા માંગતો. જો તેને બધું સહેલાઈથી મળી જશે તો તે તેની કિંમત નહીં સમજી શકે. હું તને વચન આપું છું કે હવે જે જ્યોતિ તારી પાસે આવશે તે સંબંધોની કદર કરવાનું જાણતી હશે. કદાચ જ્યોતિ ઘરે આવી ગઈ છે, હું ફોન મૂકું છું. શું થયું દીકરી, તું કેમ રડી રહી છે? જ્યોતિની માએ પૂછ્યું. ત્યારે જ્યોતિ બોલી, માં, રાજેશે મને માફ કરી નહીં. હવે બધું જ ખતમ થઈ ગયું છે. એમ તો તું રાજેશને મળવા માટે ગઈ હતી, તેને ફરીથી મારી દીકરીનું દિલ દુભાવ્યું. તું ચિંતા ના કરીશ દીકરી, કાલે તને તે પથ્થરદિલ માણસથી હંમેશા માટે છુટકારો મળી જશે. તેની માએ જ્યારે ગુસ્સામાં આવીને આ વાત કહી ત્યારે રાકેશભાઈના ધીરજનો બાંધ તૂટી ગયો. બસ સવિતા, તે મારી દીકરીને ખૂબ જ ગેરમાર્ગે દોરી છે. મને હેરાની છે કે તું પોતાની જાતને તેની માં કહી રહી છું. અરે, એક માં તો પોતાની દીકરીને પરિવારમાં હળી મળીને રહેવાનું શીખવાડે છે, અને અહીં તું તેની જિંદગી બરબાદ કરી રહી છું. કડક અવાજમાં રાકેશભાઈ બોલ્યા. ત્યારે સવિતાબેન હેરાન રહી ગયા. પછી જ્યોતિ બોલી, હા માં, પિતાજી એકદમ સાચું કહી રહ્યા છે. આમાં રાજેશની કોઈ ભૂલ નથી. મને જ તેના પ્રેમની કદર ના થઈ. તેણે હંમેશા મારો સાથ આપ્યો. મારી બધી જ ઈચ્છાઓ તેણે પૂરી કરી, પરંતુ મેં શું કર્યું? જો મેં સાચો નિર્ણય લીધો હોત તો આજે ખુશી ખુશી હું તેની સાથે પોતાની જિંદગી પસાર કરી રહી હોત. પરંતુ માં, મને એ વાતની હેરાની છે કે જો હું રસ્તામાંથી ભટકી ગઈ હતી તો તમે મને સાચો રસ્તો કેમ બતાવ્યો નહીં? તમે તો મારા દરેક ખોટા નિર્ણયને સાચો જ બતાવતા રહ્યા. જ્યોતિ બોલી રહી હતી અને તેની માં જાણે એક ગુનેગારની જેમ નજર નીચી રાખીને બધું જ સાંભળી રહી હતી. પછી જ્યોતિ બોલી, પિતાજી, હવે મેં નક્કી કરી લીધું છે કે હું આજે જ નહીં પરંતુ અત્યારે જ મારા પતિના ઘરે જઈ રહી છું. ભલે મારે તેમના પગમાં પડીને માફી કેમ ન માંગવી પડે, પરંતુ હવે હું તેમનાથી દૂર નથી રહી શકતી. આટલું કહીને જ્યોતિએ ઘરનો ઉંબરો ઓળંગી દીધો અને તે પોતાના ઘરે જવા માટે નીકળી ગઈ. થોડી વારમાં જ સવિતાબેનના ફોનની રિંગ વાગી. ફોન ઉઠાવ્યો તો તેમની મોટી દીકરી પલક બોલી, મમ્મી, હવે બહુ થઈ ગયું. શું થયું દીકરી, શું વાત છે? સવિતાબેન બોલ્યા. ત્યારે બીજી તરફથી અવાજ આવ્યો, મમ્મી, હું આ માણસ સાથે સહેજ પણ નહીં રહી શકું. ના જાણે તે પોતાની જાતને શું સમજે છે. હું હમણાં જ મારા બાળકોને લઈને તમારી પાસે આવી રહી છું. આટલું સાંભળતા જ સવિતાબેન ગુસ્સામાં આવીને બોલ્યા, ખબરદાર, જો તું તારા પતિ સાથે ઝઘડો કરીને અહીં આવી તો તારા પતિ સાથે સમાધાન કરી લે. હું જાણું છું તેને, તે એટલો પણ ખરાબ નથી. મિત્રો, આમ દરેક માતા પિતા પોતાના વિવાહિત સંતાનોના જીવનની દરેક અયોગ્ય વાતોનું સમર્થન કરવાનું બંધ કરી દે તો ન જાણે આ સંસારમાં કેટલાય સંબંધો તૂટતા બચી જાય. તો મિત્રો, આ કહાની પરથી તમે શું શીખ્યા અને તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.